શ્રેયનો માર્ગ ભલે કડવો લાગે, એટલો આકર્ષક ન હોય. એટલા માટે મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ, સેવાનો માર્ગ એવો બતાવ્યો કે રસરાજ પ્રભુની સેવામાં બધા જ રસ, એમાં સંગીત પણ આવે, એમાં તમને જેટલા પ્રકારની રસોઈની કળા આવડતી હોય એ બધી જ ભગવાનની સેવામાં સમર્પિત કરો. 56 ભોગ અલગ અલગ વસ્તુઓ બનાવી ઠાકોરજીને સમર્પિત કરો. સારામાં સારી રંગોળીઓ, સારામાં સારી પુષ્પમાળા, બજારથી લાવેલા મગાવેલા હાર નહીં, પોતાને હાથે ફૂલ ચૂંટી અને એમાંથી સિદ્ધ કરેલી માળા, એ ઠાકોરજીને ધરાવવાની સેવા. એટલે હું કયા કરું, પૂજા અને સેવામાં ફરક છે. પૂજા પણ શાસ્ત્રીય છે, સેવા પણ શાસ્ત્રીય છે, પરંતુ પૂજા વિધિ પ્રધાન હોય છે અને સેવા સ્નેહ પ્રધાન હોય છે. પૂજામાં આપણે ષોડશોપચાર પૂજા કરતા હોઈએ, ભગવાનને નૈવેદ્ય ભોગ લગાવવાનો આવે અને પછી પ્રાણાય સ્વા, અપાનાય સ્વા, વ્યાનાય સ્વા, ઉદાનાય સ્વા, વિધિપૂર્વક જેમ બ્રાહ્મણો કે એ પ્રમાણે આપણે દેવતાઓને ભોગ લગાવીએ, ભગવાનને ધરીએ ભોગ સામગ્રી. 2 મિનિટમાં ભગવાન જમી લે. પણ તમે સેવા કરતા હો તો 20-25 મિનિટ, અડધો કલાક સુધી ભોગ એમ સરાવાય નહીં. તમને અડધો કલાક લાગે છે જમવામાં, નિરાતે આમ ટેરો આવ્યો હોય, ઠાકોરજી આરોગતા હોય, એ સેવા. પૂજા કરતી વખતે ઘણીવાર આવી શિયાળાની ટાઢમાં, ઠંડીમાં ભગવાનને કે દેવતાઓને સ્નાન કરાવવાની વાત આવે તો શીતળ જળથી તમે સ્નાન કરાવી દો. પણ સેવા કરતા હોય તો તમને ટાઢે પાણીએ નવાતું નથી આ ટાઢમાં, તો પછી ઠાકોરજીને માટે પણ અતિશય ગરમ પણ નહીં, ઠાકોરજીને કષ્ટ થાય એમ નહીં, હુફાળું જળ, એનાથી ઠાકોરજીને સ્નાન. આપણે સ્વેટર પહેરતા હોઈએ, આપણે ધાબળો ઓઢી અને સૂતા હોઈએ તો ઠાકોરજીને પણ ત્યાં સગડી અંગીઠી હોય, ઠાકોરજીને પણ એ પ્રકારના વસ્ત્ર ધરાવ્યા હોય, ઠાકોરજીને શયન કરાવતી વખતે એ ધ્યાન રાખવામાં આવે કે ભગવાનને બહુ ઠંડી ન લાગે. નકરા બુદ્ધિશાળી હોય ને કે ભગવાનને ઠંડી લાગતી હશે, ભગવાનને ગરમી લાગતી હશે. અમુક સંતો છે ને, એ બોલે નહીં, કંઈ માગે નહીં, અને એ કંઈ બોલે નહીં એટલે ઓલા કંઈ જમાડે નહીં, અને પછી એમ કે અમારા બાપજી સાક્ષાત ભગવાન છે, એ કાંઈ ખાય નહીં પણ તમે ખવડાવો તો ખાય ને, એને ભૂખ લાગે. જથા દેહે તથા દેવે. તો ઠાકોરજીને કષ્ટ ન થાય, આનો વિચાર સેવા. સેવ્યને અનુકૂળ બનીને સેવક જે કરે એ સેવા. તત્ સુખે સુખિત્વમ, સેવ્યના સુખનું ચિંતન, સેવ્યના સુખનો વિચાર. સેવક પોતાના સુખ માટે સેવા કરે તો એ સેવા પણ ભોગ છે. સેવ્યના સુખનો વિચાર જેમાં હોય એમને સુખ મળે. ઘણા એમ કે તમને થોડું કષ્ટ તો થશે પણ અમને બધાને મજા આવશે. રાતના 12:30 પધરામણી થાય. भाव अपनी जगह और भाव का सम्मान. પણ પૂજા અને સેવામાં ફરક છે.
સેવા તત્સુખ માટે. એટલે પુષ્ટિ પરંપરામાં સેવા છે, પૂજા નહીં, સેવા, ઠાકોરજીની સેવા. પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા. મને એક જણો કહેતો હતો, મને કે આ વૈષ્ણવને ત્યાં જઈએ ને તો આપણને એમ થાય કે હાલો ને એના ઠાકોરજીના દર્શન કરીએ. જેવા એમ કે દર્શન થાય તો ઠાકોરજી પોઢી ગયા. એ કે જ્યારે જાઓ ત્યારે ઠાકોરજીના પોઢેલા જોઈ. બાળ સ્વરૂપ છે વાલા, આનું નામ જ સેવા. બાળ સ્વરૂપ છે. બાળક વધારે સૂવે, ઠાકોરજીને શ્રમ થાય એ જોઈને વૈષ્ણવને કષ્ટ થાય. જ્યારે ઉત્સવ હોય ત્યારે જરાક વધારે ઠાકોરજીને શ્રમ થયો હોય તો એના માટે વૈષ્ણવને કષ્ટ થાય. ये सेवा स्नेह प्रधान होती है. बाल स्वरूप છે, ઠાકોરજી પોડી જાય. સેવા સ્નેહ પ્રધાન છે. તો બંને શાસ્ત્રીય જ છે, એમાં કોઈ સવાલ નથી. તમે યજ્ઞ યાગાદિ કરો એ વિધિ પ્રધાન છે, તમે પૂજા કરો એ વિધિ પ્રધાન છે. ભાવ તો એમાં પણ હોય, શ્રદ્ધા વગર તો કંઈ થતું જ નથી. પરંતુ સેવામાં સ્નેહ પ્રધાન છે. તમે વૃંદાવનમાં જાઓ ને બિહારીજીના દર્શન કરવા માટે, તો બિહારીજી મોડા ઉઠે. ત્યાં મંગલાના દર્શન વહેલા ને એવું કંઈ છે જ નહીં, મોડા ઉઠે. ત્યાં સવારના 5:30 મંગલાના દર્શન થાય એવું નહીં, મોડા ઉઠે. એક જણો મને કે બિહારીજીનું બહુ ગમે આપણને, એ આપણા જેવું. રાસવિહારી છે પ્રભુ. રાત્રે દિવ્ય રાસ થયો. તમે બિહારીજીના મંદિરમાં જજો, ત્યાં સંગીત નહીં વાગે, સંગીત નથી. આપણે હવેલીમાં જઈએ, ધ્રુપદ ધમારના પદો ચાલતા હોય, સંગીત ચાલતું હોય. ઠાકોરજીની સેવામાં કીર્તનિયાજી ત્યાં બેઠા હોય. બિહારીજીના મંદિરમાં તમને સંગીત નહીં સાંભળવા મળે. ત્યાં કોઈ વાજા કોઈ વાજિંત્ર કંઈ નહીં. અને ભીડ એટલી બધી. तो इन सभी सेवाओं में, सब परंपराओं में कोई ना कोई भाव है, कोई ना कोई कारण है. ऐसे ही नहीं सब हो गया. तो श्रेयનો માર્ગ અને પ્રેયનો માર્ગ. શ્રેય ભલે શરૂઆતમાં કડવું લાગે, પણ એનું પરિણામ છે અમૃત.